રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા તમામ શાખા અધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રિવ્યૂ અંગે મીટિંગ કરવામાં આવી હતી અને કયા કામો કયા સમય મર્યાદામાં પૂરા થશે તે અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી। પૂરું થઈ ગયું। પૂરું થઈ ગયું। બોલો રાહ જોતો હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂ કરવામાં આવી ત્યારે એના ભાગરૂપે રાજકોટમાં જેટલા જર્જરિત મકાનો હતા એ તમામ મકાનોને અમે લોકોએ નોટિસ પણ આપેલી છે, પરંતુ જેનું મકાન જર્જરિત છે એ લોકો ખાલી નથી કરતા। પ્રાઇવેટ પ્રોપર્ટીઝ હોય છે એમાં સરકાર દ્વારા નોટિસ આપવી અને એક આપવી, બે આપવી અને ત્રીજી નોટિસ એને એવું એના નળ કનેક્ટ, પરંતુ આપના માધ્યમથી પણ સૌ લોકોને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે તમારા મકાન જો જર્જરિત થઈ ગયા હોય અને મહાપાલિકાએ નોટિસ આપી હોય કે ન આપી હોય, આપણી એક નૈતિક જવાબદારી થાય છે કે એ મકાનમાંથી આપણે બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ। જમીનભાઈ, હાથીખાના જૂનું રાજકોટ કહેવાય છે, ત્યાં અનેક મકાનો જર્જરિત થયા છે, લોકો ખાલી નથી કરતા, મનપા દ્વારા કેવી કામગીરી? 2556 2556 પ્રોપર્ટીઝ રાજકોટના ત્રણે ઝોનની અંદર અમે લોકોએ પહેલાં પ્લોટમાં નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે। એમાં હાઉસિંગ બોર્ડના મકાનો હોય કે શાક માર્કેટો જૂની હોય કે પ્રાઇવેટ મકાનો હોય, તમામ લોકોને અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી દીધી છે। પણ નોટિસ ઇસ્યુ કર્યા પછી પ્રજાએ સમજવું જોઈએ કે આ જર્જરિત મકાન